નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી જેનું લેક્ચર નંબર 9 દેખીશું. અગાઉ આપણે વિદ્યુત રસાયણની અંદર ક્યાં સુધી ચર્ચા કરી તો જે વિદ્યુત રાસાયણિક કોષ હોય એને લગતા તમામ પદો ટર્મિનોલોજી વિશે આપણે સમજી ચૂક્યા છીએ. ઓકે, કોષનો પોટેન્શિયલ ને જેને લગતા બધો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હજી પણ સાથે સાથે આજ પણ આપણે એક એક્ઝામ્પલ દેખવાનું છે એ કોષને લગતું, પણ એ લાસ્ટમાં દેખીશું. એ પહેલા આપણે એક થિયરી અત્યારે આપણે નવી દેખવી છે. હવે આપણે થોડા એવું કહી શકાય કે યુ ટર્ન લઈ રહ્યા છીએ. આપણે વિદ્યુત રાસાયણિક કોષ તરફથી થોડા હટીને ભણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, કારણ કે આજની થિયરી જે કાલ સુધી ભણતા હતા એનાથી થોડી અલગ છે. ઓકે, તો આજની થિયરી આપણે શું છે તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા. ઓકે, આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા વિશે ભણવું છે. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ હોય એ વિદ્યુતનું જે વહન કરે એને આપણે વાહકતા કહીએ છીએ, એના વિશે ભણવું છે. પરંતુ એ બધું ભણવા માટે આપણે કેટલીક બેઝિક ટર્મિનોલોજીની જરૂર પડશે, કેટલાક પદો વિશે આપણે સમજવું પડશે કે જેને કેમિસ્ટ્રીમાં શું ટર્મથી ઓળખાય છે. ઓકે, તો એ વસ્તુ સમજવા માટે પહેલા આપણે એક શબ્દ સમજીએ, અવરોધ. જેને આપણે રેઝિસ્ટન્સ તરીકે ઓળખીએ છીએ. અવરોધને આપણે આર સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. અવરોધ ક્યાંથી આવ્યો, શું છે? તો આપણે ઓહમના નિયમનો અભ્યાસ કરીએ છીએ ફિઝિક્સમાં, ત્યાંથી આપણને એક અચળાંક તરીકે મળેલો છે. V is directly proportional to I. V is equal to I અને એક બીજું મળે છે શું? R. આ R એ એક અચળાંક છે. ઓકે, એક દ્રવ્યનો ગુણધર્મ છે એવું આપણે કહી શકીએ, અને એને આપણે અવરોધ કીધો છે. અને અવરોધ વાસ્તવમાં શું છે તો આ થોડું ઇક્વેશન ટાઈપ આપણે બોલ્યા. તો અવરોધ શું છે તો વિદ્યુત પ્રવાહને વહન થવા માટે એક નડતર રૂપ પરિબળ છે. વિદ્યુત પ્રવાહને જવું હોય તો વિદ્યુત પ્રવાહ મીન્સ શું તો આપણે ધાતુ માટે વાત કરીએ તો ઇલેક્ટ્રોન. ઓકે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થવાના છે, એમને રોકવા માટે, કારણ કે ઇલેક્ટ્રોન ક્યાંથી પસાર થવાના છે. માની લો મારા જોડે આ ધાતુ હોય તો આ ધાતુના પરમાણુઓ છે. બધા સેમ હશે, પરંતુ આપણે ખાલી સમજાવવા માટે દોરીએ છીએ. તો આને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકીશું, પોઝિટિવ ટુ નેગેટિવ વિદ્યુત ક્ષેત્રની અંદર આને મૂકશું ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર, તો એ વખતે જ્યારે ભાઈ ઇલેક્ટ્રોન પસાર થશે, માની લો કે એક છેડેથી ઇલેક્ટ્રોન નીકળે છે. ઇલેક્ટ્રોન કઈ છેડેથી નીકળશે તો ઋણથી નીકળે છે, અને ક્યાં આવશે તો ધન તરફ આવશે. પ્રવાહ એનાથી વિરુદ્ધ દિશા પ્રમાણે. તો એ ઇલેક્ટ્રોન જે ટ્રાન્સફર થવાના છે, આ ઇલેક્ટ્રોન અહીંયા દાખલ થશે, એ વખતે છેડાના ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે. તો આ ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજે છેડે આવવા તરફ કોઈ નડતર રૂપ પરિબળ હશે તો હા, આ બધા પરમાણુ એમના માટે નડતર રૂપ પરિબળ જ છે, એ નડવાના જ છે ક્યાંક ને ક્યાંક. એને આપણે શું કહીએ છીએ તો અવરોધ કહીએ છીએ. ઓકે, અવરોધ જેને આપણે રેઝિસ્ટન્સ કહીએ છીએ ઇંગ્લિશની અંદર, એટલા માટેનો સિમ્બોલ કયો આવે છે? આર આવે છે. ભાઈ અવરોધનું એકમ સોરી અવરોધનું માપન આપણે કરવું હોય તો અવરોધનું માપન એ વિસ્ટન બ્રિજ સાધન વડે થાય છે. અવરોધનું માપન કયા સાધન વડે થાય છે તો વિસ્ટન બ્રિજ સાધન વડે થાય છે. વિસ્ટન બ્રિજ સાધન એ શું છે એના માટે તમે ફિઝિક્સની અંદર ચેપ્ટર 3 જેની અંદર તમે ભણતા હશો, ચેપ્ટર 3 નો 28 નંબરનું લેક્ચર દેખી લેજો. તેની અંદર વિસ્ટન બ્રિજ આખો પરિપથ તમને સમજાયેલો છે, તો એની અંદરથી તમને ખબર પડી જશે. અવરોધનું માપન આપણે વિસ્ટન બ્રિજ વડે કરતા હોઈએ છીએ. તો વિસ્ટન બ્રિજ એક સાધન છે. વિસ્ટન બ્રિજ આમ તો એક સિદ્ધાંત છે, ચાર્લ્સ વિસ્ટનના નામ ઉપર બનેલો. એ આપણે થોડું ડિસ્કસ અહીંયા વધારે નહીં કરીએ, ફિઝિક્સમાં વધારે ડિસ્કસ કરીએ છીએ. તો વિસ્ટન બ્રિજ વડે થાય છે. અવરોધનો એકમ શું છે તો અવરોધનો એકમ આપણે
ઓમ લઈએ છીએ. ઓકે, અને એની સંજ્ઞા શું છે? તો ઓમેગા. અવરોધના એકમનું નામ શું છે? તો ઓમ. અને એની સંજ્ઞાની વાત કરીએ તો આ પ્રકારની સંજ્ઞા આવશે, જેને એ ગ્રીક સંજ્ઞા છે, ઓમેગા જેને કહેવાય. ઓકે, તો ઓમ માટેની સંજ્ઞા શું છે? આ કોને મતલબ ઓમ એ એનું ડાયમેન્શન શું છે, એનું પરિમાણ શું છે, એ આપણે દેખવું હોય તો ઓમ એ વાસ્તવમાં કોના ઇક્વલ છે? તો ઓમ એ આપણે કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન ટાઈમ માટે આપણે લઈ લઈએ સેકન્ડ ક્યુબ ઇન્ટુ એમ્પિયર સ્ક્વેર. આને ઇક્વલ થાય છે. એટલા માટે તમે આનું પારિમાણિક સૂત્ર બનાવો ને તો આ રીતનું બને છે, m1 L L2 T -3 A -2. ઓકે, તો અવરોધ માટે તમે આટલું વસ્તુ યાદ રાખી લો. અવરોધ શું છે? તો વિદ્યુત પ્રવાહને વહન થતું હોય તેને રોકતું એક પરિબળ છે. ઓકે, એને આપણે શું કીધું છે? તો અવરોધ કીધો છે. તો અવરોધ માટે આટલું આપણા માટે ઇનફ છે જાણવું. હવે આપણે એક બીજી વસ્તુ દેખીએ. અવરોધ પછી એક બીજો વર્ડ આપણા માટે આવે છે, જેનું નામ છે અવરોધકતા. અથવા અવરોધકતાને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, વિશિષ્ટ અવરોધ. અને આના માટે આપણે સંજ્ઞા શું આપીએ છીએ? અવરોધ માટે ભાઈ અવરોધકતા, જેને આપણે રેઝિસ્ટિવિટી કહીએ છીએ, અથવા તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ. ઓકે, હવે બંને માટે તમે આમ તો દેખો તો અવરોધ તો રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટિવિટી. હવે આર તો ઓલરેડી આપણે યુઝ કરી ચૂક્યા છીએ રેઝિસ્ટન્સ માટે, તો રેઝિસ્ટિવિટી માટે આપણે સાઇન યુઝ કરીશું, જેને રો કહીએ છીએ આપણે. ઓકે, તો વિશિષ્ટ અવરોધ અથવા તો અવરોધકતા, એના માટે આપણે કઈ સંજ્ઞા યુઝ કરીશું? તો રો. ઓકે, હવે દેખો એનું ઉદ્ભવ કઈ રીતે થયો આપણે દેખીએ. તો અવરોધમાં કોઈ પણ વાહક તાર લઈ અને એના ઉપર કેટલાક પ્રયોગો કરવામાં આવ્યા. જેમ કે આપણા જોડે એક વાહક તાર હતો, આની લંબાઈ વધારવામાં આવી. ઓકે, પેલા 1 મીટર લંબાઈ હતી, એના બદલે 10 મીટર કરવામાં આવી, લંબાઈ વધારવામાં આવી. તો વૈજ્ઞાનિકોને એવું જાણવા મળ્યું કે જેમ લંબાઈ વધે, લંબાઈના વધારા સાથે અવરોધ વધે છે. એનો મતલબ આર ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ એલ. લેન્થ વધવા સાથે અવરોધ શું થાય છે? વધે. આ એક પ્રાયોગિક ઓબ્ઝર્વેશન હતું, ધ્યાન આપજો. સેમ બીજું એક ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું, ક્ષેત્રફળ ઉપર અસર કરવામાં આવી. ઓકે, ક્ષેત્રફળ કોને કહીશું? તો એનો જે એરિયા હશે, ઓકે, આ તારને જાડો કરી દેવામાં આવ્યો, અથવા તો તાર જે જાડો હતો એને પતળો કરી દેવામાં આવ્યો. એનો મતલબ આપણે તાર ઉપર એક પરિબળ બદલ્યું કે ક્ષેત્રફળ બદલવામાં આવ્યું. તો એવું જાણવા મળ્યું કે ક્ષેત્રફળનો ઘટાડો એ અવરોધને વધારે. ઓકે, જેમ જેમ ક્ષેત્રફળ ઓછું થાય એમ અવરોધ વધે. આ બંને એક પ્રાયોગિક ઓબ્ઝર્વેશન હતા, પ્રેક્ટિકલી ઓબ્ઝર્વેશન આપણે કહી. ઓકે, અને આ બંનેના કોમ્બિનેશન થી આપણે આવું કહી શકીએ, આર ચલે છે એલ અપોન એ. આ ચલણની નિશાની દૂર કરીએ તો આર ઇઝ ઇક્વલ ટુ, ચલણ દૂર થાય તો કોઈ અચળાંકની જરૂર પડે, જેની જગ્યાએ મૂકી દઈએ રો, એલ બાય એ. જ્યાં રો શું છે? તો આપણા માટે અવરોધકતા અથવા તો વિશિષ્ટ અવરોધ છે. ઓકે, તો અવરોધકતાની મારે વ્યાખ્યા કરવી હોય તો બહુ સિમ્પલ છે. એકમ ક્ષેત્રફળ અને એકમ લંબાઈ દીઠ જે અવરોધ હોય એને આપણે કહીએ અવરોધકતા. એનો મતલબ બંને આ 1 મીટર લઈ લો અને આ 1 મીટર સ્ક્વેર લઈ લો, તો એ વખતનો અવરોધ એને જ આપણે શું કહીશું? તો અવરોધકતા. અવરોધકતા એ આમ બીજું કઈ નહીં, એક ચોક્કસ લંબાઈ અને ચોક્કસ આડછેદના ક્ષેત્રફળ દીઠ રહેલો અવરોધ છે. ઓકે, તો રો ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો આ રીતે આવશે, આર
A upon L. ઓકે, રો નો આપણે એકમ લખવો હોય તો રો નો એકમ શું આવશે? અવરોધ નો એકમ હતો ઓમ. મીટર સ્ક્વેર અપોન મીટર, મીટર મીટર કટ થઈ જશે. સો રો ઇઝ ઇક્વલ ટુ ઓમ ઇન્ટુ મીટર. તમે રો માટે એકમ ઓમ ઇન્ટુ સેન્ટીમીટર પણ લઈ શકો છો, એ નાનો એકમ થઈ જશે. ઓમ ઇન્ટુ મીટર મોટો એકમ છે. આમ તો તમે જાણો છો 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થાય, તો પછી 1 ઓમ ઇન્ટુ મીટર ઇઝ ઇક્વલ ટુ 100 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર. ઓકે, કઈક ઓમ તો એના એ રહ્યા, ખાલી શું બદલાણું? મીટર માંથી સેન્ટીમીટર. તો કયો રૂલ લાગશે? 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર. ઉલટું પણ થઈ શકે, 1 ઓમ ઇન્ટુ સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1 upon 100 એટલે 10⁻². ઓમ ઇન્ટુ મીટર. ઓકે, તો આનો પહેલા એક સ્ક્રીનશોટ લઈ લો. તો આપણે બે વસ્તુ સમજી ગયા, એક અવરોધ અને એક અવરોધકતા, રેઝિસ્ટન્સ અને રેઝિસ્ટિવિટી. હવે આપણે સમજવું છે એક ત્રીજું પરિબળ જે આપણને બહુ કામ લાગવાનું છે, જેનું નામ છે વાહકતા, કંડક્ટન્સ. ચલો, વાહકતા. ઓકે, વાહકતા જેને આપણે કહીએ છીએ કંડક્ટન્સ. ધ્યાન આપજો, વાહકતા માટે કેમિસ્ટ્રીની અંદર સિમ્બોલ યુઝ થાય છે G. ઓકે, વાહકતા જેને આપણે શું કહીએ છીએ? તો કંડક્ટન્સ કહીએ છીએ. વાહકતા શું છે? તો સિમ્પલ એની વ્યાખ્યા છે, અવરોધના વ્યસ્તને વાહકતા કહે છે. ઓકે, તો વાહકતાની ફોર્મ્યુલા આવી બની જશે, G ઇઝ ઇક્વલ ટુ 1 upon R. ચલો, G ના એકમ કેટલા થશે? અથવા તો G નો એકમ, તો એક તો G નો એકમ થશે 1 upon R, છે R નો ઓમ થાય છે, તો શું બની જશે? ઓમ ઇનવર્સ. આનો પહેલો એકમ. ચલો, વાહકતા G નો બીજો એકમ આપેલો છે. ઓમ ઇનવર્સ કોઈને ના લખવું હોય તો મો. ઓકે, ઓમ નો ઉલટો, અને શું વંચાશે? મો. અને જો આ મોહમાં પણ કોઈને ના પડવું હોય તો ત્રીજો એકમ થશે, જે છે સિમેન્સ, જેના માટેનો સિમ્બોલ છે S. ઓકે, S મીન્સ શું? તો સિમેન્સ. ઓકે, સિમેન્ટ નહીં, સિમેન્સ. તો 3 એકમ છે ટોટલ આપણા માટે, ઓમ ઇનવર્સ, મોહ અથવા તો સિમેન્સ. ઓકે, તો આ આપણા માટે શું હતું? તો વાહકતા હતી, કંડક્ટન્સ હતું. હવે આપણે હજી એક પરિબળ આગળ વિકસાવવા જઈ રહ્યા છીએ, ચોથું પરિબળ, અને એનું નામ આપણે આપીએ છીએ વિશિષ્ટ વાહકતા, સ્પેસિફિક કંડક્ટન્સ. વિશિષ્ટ વાહકતા જેને આપણે K વડે દર્શાવીએ છીએ. ઓકે, K વર્ડ કપ્પા ઉપરથી, ગ્રીક વર્ડ ઉપરથી લેવામાં આવ્યો છે. વિશિષ્ટ વાહકતા જેને કપ્પા કહીએ છીએ, એના ઉપરથી એનો સિમ્બોલ આવ્યો છે K. તો હવે ધ્યાન આપો આ બાજુ, કઈ રીતે K નો ઉદ્ભવ થયો પેલા દેખી લઈએ. તો આ આપણી ફોર્મ્યુલા હતી, Z ઇઝ ઇક્વલ ટુ
1/r. r ની ફોર્મ્યુલા હમણાં આપણે સાબિત કરેલી છે. r is equal to rho l by a. ફિઝિક્સમાં પણ તમે ભણતા હશો. સો 1/rho l by a એ ઉપર આવી જશે. g is equal to a upon rho l. ઓકે, હવે ધ્યાન આપો આ બાજુ. આપણે આ ફોર્મ્યુલાની અંદર g is equal to આ રીતે લખી શકું હું 1/rho a by l. આ 1/rho જેના માટે આપણે એક શબ્દ જેમ અવરોધના વ્યસ્તને ભાઈ જેમ અવરોધના વ્યસ્તને વાહકતા કહેવાય એમ વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત. 1/rho એ શું છે તો વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત, અને વિશિષ્ટ અવરોધના વ્યસ્તને આપણે કપ્પા કહીશું. તો કપ્પા k is equal to 1/rho. ઓકે, કોનો વ્યસ્ત તો વિશિષ્ટ અવરોધનો વ્યસ્ત, જેને વિશિષ્ટ વાહકતા કહેવાશે. સો g is equal to k a upon l. ચલો કપ્પાને સૂત્રનો કરતા બનાવીએ. k is equal to g l by a. ઓકે, તો ધ્યાન આપો એકમ શું થશે આપણે લખી દઈએ. આને હજી એક વધારે ફોર્મ્યુલાની અંદર કન્વર્ટ કરું તો એ રીતે લખી શકાય છે કે k is equal to g l by a. l by a માટે એક વર્ડ વપરાય છે કોષ અચળાંક. અને એનો સિમ્બોલ આપણે આપી દઈએ g સ્ટાર. તો કોષ અચળાંક g સ્ટાર એ કોના બરાબર હોય તો l by a. લંબાઈ અને આડછેદના ક્ષેત્રફળનો ગુણોત્તર જેને આપણે કોષ અચળાંક કહીએ છીએ. l by a જગ્યાએ મૂકી દઈએ તો k is equal to આવે g into g સ્ટાર. ઓકે, આ g ને જગ્યાએ 1/r મૂકો તો એવું પણ ફોર્મ્યુલા બની શકે કોઈ સમ કેલ્ક્યુલેટ કરતી વખતે. g is equal to શું છે તો 1/r means g star upon r. ઓકે, તો આ ફોર્મ્યુલા લખો એ પણ કેવું છે સાચું જ છે. હવે આપણે યુનિટ એકમ દેખવો છે k નો. k નો એકમ શું થશે? મારે k નો એકમ દેખવો હોય તો k નો એકમ ની અંદર એક તો આવે છે અવરોધકતા સોરી વાહકતા l અને a. તો વાહકતા માટે આપણે શું શબ્દ વાપરીએ છીએ? વાહકતા માટેનો એકમ શું છે તો વાહકતા માટેનો એકમ અહીંયા લખી દો ઓમ ઇનવર્સ. લંબાઈ માટે છે મીટર અને આ આવશે મીટર સ્ક્વેર. એટલે મીટર મીટર કટ થઈ જશે, ઉપર આવશે તો એ પણ ઇનવર્સ થઈ જશે. તો એક તો એકમ થાય છે ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. ચલો આ ના લખવો હોય તો ઓમ ઇનવર્સ ની જગ્યાએ કંઈક લખી શકીએ આપણે મોહ. તો બીજો એકમ થશે મોહ મીટર ઇનવર્સ. ત્રીજો એકમ થશે સિમેન્સ મીટર ઇનવર્સ. તો 3 એકમ થશે ટોટલ કપ્પાના. કટપ્પા નહીં હો, કપ્પા. હવે જેમ આપણે વાહકતાની અંદર સોરી વિશિષ્ટ અવરોધની અંદર આપણે મીટર કન્વર્ટ કરવાનું જે શીખ્યા હતા એવું અહીં પણ થઈ શકે. હું તમને એવું પૂછું કે 1 સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. ઓકે, 1 મીટર સિમેન્સ ઇન્ટુ મીટર ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ? તો આનો આન્સર આવશે 10⁻². કેમ 10⁻²? તો તમને સમજાવું ભાઈ. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર થાય. 100 ના લખવા હોય તો એની જગ્યાએ હું લખી શકું 10⁻². પરંતુ હું આવું લખું કે 1 મીટર ઇનવર્સ ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા સેન્ટીમીટર ઇનવર્સ
હવે મેં મીટર અને સેન્ટીમીટર ને ઇન્વર્સ કરી દીધા છે, તો પછી આ આપણો આવી જાય 10⁻². એટલે દેખો મીટર માંથી સેન્ટીમીટર નથી, મીટર ઇન્વર્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ, એટલા માટે આવશે 10⁻². એનું ઇન્વર્સ પણ તમે લખી શકો છો, એ તમને આવડી જશે. ઓકે, સ્ક્રીનશોટ લઈ લો આનો પણ. ચલો, તો હવે હું તમને પહેલા તો એક વસ્તુ અહીંથી જ સોલ્વ કરાવી દઉં કે વાહકતા અને વિશિષ્ટ વાહકતા, કંડક્ટન્સ એન્ડ સ્પેસિફિક કંડક્ટન્સ, આ બંને વચ્ચે મતલબ શું ડિફરન્સ છે? તો કંડક્ટન્સ અને સ્પેસિફિક કંડક્ટન્સ આ બંને વર્ડ ફિઝિક્સ એઝ વેલ એઝ કેમિસ્ટ્રી બંને માટે હું બોલું છું કે તમે ખાલી એક વસ્તુ ચેન્જ કરી, વાહકતા શબ્દ અને વિશિષ્ટ વાહકતા શબ્દ બંનેને સેમ સ્વીકારેલા છે. આપણે બંનેને હાલ મેં તમને અલગ પાડીને દર્શાયા, એકમ ને બધી રીતે અલગ પડી છે, પણ આપણે આઈયુપીએસસી આપણને સજેશન એવું આપે છે કે વાહકતા અને વિશિષ્ટ વાહકતા બંનેને એક જ તરીકે અભ્યાસ કરો. ઓકે, એટલા માટે આપણા માટે વાહકતા હોય કે વિશિષ્ટ વાહકતા હોય, એ બંને આઈયુપીએસસી આપણને એવી ભલામણ કરે છે કે બંને તમે મતલબ સેમ માનીને ચાલો. યુનિટ થી એ રીતે સેમ નહીં, અભ્યાસની રીતે સેમ, બંનેનો કોન્સેપ્ટ જે આપણે કહીએ તો સેમ. અને આમ પણ તમે દેખી લો કે એ વાસ્તવમાં બીજું કઈ નહીં, એકમ લંબાઈ અને એકમ ક્ષેત્રફળ દીઠ માપેલી વાહકતા એ આપણો શું કહેવાશે? વિશિષ્ટ વાહકતા. એટલે તમે માની શકો છો. તો કોને કોને આઈયુપીએસસી આપણે સજેશન આપ્યું છે કે સેમ માનો? તો આપણે વાહકતા અને વિશિષ્ટ વાહકતા. એટલા માટે તમે ફિઝિક્સની અંદર વ્યવસ્થિત સમજી ચૂક્યા હશો તો યાદ હશે, તમે વાહકતા માટે આ પ્રકારનો સિમ્બોલ વાપરો છો, વાહકતા માટે સિગ્મા, અને વાહકતા માટે સિગ્મા વાપરો છો અને એનો એકમ શું લખો છો? તો ઓમ ઇનવર્સ મીટર ઇનવર્સ. ઓકે, અથવા તો કોઈ લખતું છે સિમેન્સ મીટર ઇનવર્સ, અથવા કોઈ લખતું છે મોહ મીટર ઇનવર્સ. તો ભાઈ તમે અહીંયા બોલો છો વાહકતા અને એકમ કોનો લખી રહ્યા છો? તો વિશિષ્ટ વાહકતાના. કેમ? આઈયુપીએસસી માટે. ઓકે, ચલો હવે આપણે વાહકતાને આધારે પદાર્થોને કેટલાક ભાગની અંદર વર્ગીકૃત કર્યા છે, એના વિશે થોડુંક દેખીએ. ભાઈ, કોઈ પદાર્થની વાહકતા વધારે હોય, કોઈની મીડિયમ હોય, કોઈની બહુ જ ઓછી હોય. એ વાહકતાને ધ્યાનમાં લઈ અને આપણે પદાર્થોનું વર્ગીકરણ કર્યું છે. વાહકતાને આધારે પદાર્થોનું આપણે વર્ગીકરણ કરીએ તો મુખ્ય 3 ભાગની અંદર વર્ગીકૃત કરી શકીએ છીએ આપણે. ઓકે, વાહકતાને ધ્યાનમાં લઈને વર્ગીકરણ કરીએ તો કયા કયા 3 ભાગમાં વર્ગીકરણ કરી શકીએ? એક તો સુવાહકો, બીજા અવાહકો અને એક છે અર્ધવાહકો. ઓકે, આમ તો એક ચોથું પણ આપણું રિસર્ચ ચાલી રહ્યું છે, એને પણ મારે લખવું હોય તો લખી શકું. એ હે અતિવાહકો. ઓકે, કંડક્ટન્સ ના ડિપેન્ડ આપણે 4 ભાગની અંદર ક્લાસિફિકેશન કર્યું છે. કયું? સુવાહક મીન્સ કંડક્ટર, અવાહક મીન્સ નોન કંડક્ટર અથવા તો ઇન્સ્યુલેટર, અર્ધવાહક મીન્સ સેમી કંડક્ટર, અને અતિવાહક. ઓકે,
અતિવાહકનો મતલબ થશે સુપર કંડક્ટર. તો ચાર ભાગની અંદર આપણે વેચ્યા છીએ: કંડક્ટર, નોન કંડક્ટર યા ઇન્સ્યુલેટર, સેમી કંડક્ટર એન્ડ સુપર કંડક્ટર. ચલો પહેલા આપણે દેખીએ સુવાહકો. સુવાહકો કોને કહીએ છીએ? તો જેમની વાહકતા સારા પ્રમાણમાં હોય, ઘણી વધારે હોય. મૂલ્યથી હાલ હું નહીં બોલું, એ આપણે ચેપ્ટર 1 ની અંદર બોલીશું. 10 to 10 સમથિંગ વાહકતા હોય. એક્ઝેક્ટ હાલ આપણે યાદ નહીં રાખીએ ને. ઓકે, તો સુવાહકો જેની વાહકતા ઘણી વધારે હોય એને આપણે કહીએ છીએ. કોને એના ઉદાહરણની અંદર મૂકી શકીએ? તો આપણે ઉદાહરણની અંદર મૂકી શકીએ એક તો ધાતુઓ જેમની સારી એવી વાહકતા હોય છે. બીજી મિશ્ર ધાતુઓ, એક કરતા વધારે ધાતુઓને મિક્સ કરીને બનાવીએ મિશ્ર ધાતુ કહીએ છીએ. સ્ટીલ એ બધું મિશ્ર ધાતુ છે. ધાતુઓ, મિશ્ર ધાતુઓ એને આપણે શું કહીએ છીએ? તો સુવાહક. આ ઉપરાંત ભાઈ ગ્રેફાઇટ પણ વિદ્યુતનું સુવાહક છે, તો એ પણ આના ઉદાહરણની અંદર આવી શકે છે. ગ્રેફાઇટ, કાર્બન બ્લેક અને એક આવી શકે છે કાર્બનિક પોલિમર. પોલિમર વિશે તમે થોડું 10મામાં ભણ્યા છો. એક અણુ હોય તો મોનોમર કહેવાય, પણ એક જેવા ઘણા બધા મોનોમરના અણુઓ એકબીજા સાથે જોડી જાય તો એ પોલિમર કહેવાય. જેમ કે આપણે એસિટિલિન એ એક અણુ છે, પણ એવા એસિટિલિન ઘણા બધા જોડી જાય તો પોલીએસિટિલિન કહેવાય. એ પોલીએસિટિલિન એ કાર્બનિક પોલિમર છે જે સારામાં સારું વિદ્યુતનું વહન કરે છે. એનું પણ ઘણું એવું રિસર્ચ થયેલું છે. અને એવી રીતે એનિલિન, તમે ઓર્ગેનિક ની અંદર એક વર્ડ સાંભળ્યો હશે, એનિલિન, બેન્ઝીન રિંગ ઉપર NH2. આ એનિલિન એ મોનોમર છે, પણ ઘણા બધા એનિલિન ભેગા થાય તો પછી એકબીજા સાથે સહસંયોજક બનતી જોડાઈ જાય તો પછી એ પોલી એનિલિન કહેવાય. એવી રીતે પોલીથાયોફીન, પોલીપાયરોલ, તો આ બધા પ્રકારના સારા એવા વિદ્યુતના વાહક કાર્બનિક પોલિમર છે. ઓકે, તો એ પણ કોના ઉદાહરણની અંદર આવે છે? તો સુવાહકોના ઉદાહરણની અંદર આવે છે. પછી આપણે દેખીએ ભાઈ અવાહકો. તો અવાહકો જેમની વાહકતા ઘણી ઓછી છે, જેને કોઈ જ કામની, કોઈ પ્રેક્ટિકલી કામ માટે ઉપયોગ ના કરી શકીએ એટલી વાહકતા ધરાવે છે, તો એમને આપણે અવાહકો કીધા છે. અને અવાહકોના ઉદાહરણની અંદર આપણે મૂકવા હોય તો બે ઉદાહરણો, એક તો કાચ ને એક છે પ્લાસ્ટિક. એમની વાહકતા ઘણી ઓછી હોય છે. અર્ધવાહકો. અર્ધવાહકોની વાહકતા સુવાહક અને અવાહકની વચ્ચેની હોય. સુવાહક જેટલી વધારે પણ નહીં, અવાહક જેટલી ઓછી પણ નહીં. અને એ બધા અર્ધવાહકો સેમિકન્ડક્ટર કહેવાય છે. સેમિકન્ડક્ટર ઉપર પણ આપણે ચેપ્ટર 1 ની અંદર કેમિસ્ટ્રીમાં સાથે ફિઝિક્સમાં પણ એક ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે. પરંતુ હાલ આપણે યાદ રાખીશું એક તો સિલિકોન, જેનું ઉદાહરણ આપણે અહીંયા મૂકી શકીએ. બીજું ડોપિંગ કરેલું સિલિકોન. ભાઈ આ ડોપિંગ શું છે? ડોપિંગ એટલે ભાઈ સિલિકોનની વાહકતા જોઈએ એના કરતા થોડી ઓછી હોય છે, પરંતુ આપણે અંદર કેટલાક એવા પદાર્થો ઉમેરી દઈએ સિલિકોનની અંદર તો એની વાહકતા વધી જાય. આ કેટલીક અશુદ્ધિ ઉમેરવી અથવા તો બહારથી કેટલાક પદાર્થો ઉમેરવા જેને લીધે સિલિકોનની વાહકતા વધી જવી, આ ઘટના ડોપિંગ કહીએ છીએ. ઓકે, ડોપિંગ વિશે પણ આપણે ચેપ્ટર 1 ની અંદર સ્ટડી કરવાના છીએ. સિલિકોન, ડોપિંગ કરેલું સિલિકોન, અને એક છે ખાસ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ યાદ રાખજો, ગેલિયમ આર્સેનોઇડ. ગેલિયમ મીન્સ Ge, આર્સેનોઇડ મીન્સ As. GeAs એ પણ એક અર્ધવાહકનું એક્ઝામ્પલ પૂરું પાડે. તો આપણે સુવાહક દેખ્યા, અવાહક દેખ્યા, અર્ધવાહક દેખ્યા. હવે આપણે દેખવું છે અતિવાહકો, સુપર કંડક્ટર. ભાઈ પહેલા તો સુપર કંડક્ટર નો કોન્સેપ્ટ કઈ રીતે મગજની અંદર આવ્યો તો એ હું તમને થોડી ડિસ્કશન કરી દઉં. તો આપણે જે અવરોધ હાલ મેં તમને સમજાવ્યો, અવરોધ એ શું કરી રહ્યો છે? વિદ્યુત પ્રવાહને રોકવાનું કાર્ય કરી રહ્યો. આપણો જે વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એને રોકી રહ્યો છે અવરોધ.
ભાઈ વૈજ્ઞાનિકોએ એવું વિચાર્યું કે આ અવરોધ આપણી કેટલી ઇલેક્ટ્રિસિટી વેસ્ટ કરી રહ્યો છે. તો એમને જાણવા મળ્યું કે મોટા ભાગની ઇલેક્ટ્રિસિટી જ્યાંથી આપણો કરંટ નીકળે છે અને આપણા ઘર સુધી પહોંચે છે એમાં મોટા ભાગની ઇલેક્ટ્રિસિટી વેસ્ટ થઈ રહી છે. જ્યાં વિદ્યુત મથક છે, જ્યાં વિદ્યુત બની રહ્યું છે, થર્મલ પાવર સ્ટેશન કે કોઈ પણ જગ્યાએ, ત્યાંથી આપણા ઘર સુધી વીજળી આવે છે. એને આપણે દેખીએ તો એમાં બહુ જ બધો અવરોધ છે. આપણા ઘરે મીટરમાં આવ્યા પછી ઘરના બધા જોડેલા ઇન્સ્ટ્રુમેન્ટ, ટીવી હોય, ફ્રીજ હોય, એસી હોય, પંખા હોય, ટ્યુબલાઇટ હોય, આ બધા જોડે પહોંચે છે. એમાં પણ ઘણી વેસ્ટ જાય છે. તો આ બધું અવરોધને લીધે વેસ્ટ જાય છે. એમણે એવું વિચાર્યું કે આપણે એવું કરી શકીએ, અવરોધને ઝીરો કરી શકીએ, અવરોધ અથવા તો અવરોધકતા શૂન્ય કરીએ તો અવરોધકતાને આપણે શૂન્ય કરી શકીએ. તો એના ઉપર એમણે પ્રયોગો ચાલુ કર્યા. કારણ કે અવરોધકતા શૂન્ય થઈ જાય એ વખતે વાહકતા કેટલી થઈ જાય? તો અનંત થઈ જાય. એક શૂન્ય થાય તો 1/0 મીન્સ ઇન્ફિનિટી. એનો મતલબ અવરોધકતા શૂન્ય થાય, વાહકતા ઇન્ફિનિટી થઈ જાય. તો આવું થઈ શકે. અને આવું થાય તો આપણું જે હાલનું લાઇટ બિલ આવે છે એને બદલે કેટલું લાઇટ બિલ આવે? તો એના ઉપર સંશોધન થયું. તો એમને એવું જાણવા મળ્યું કે ભાઈ હાલ આ એક તમને સમજાવવા માટે એક્ઝામ્પલ આપું છું. એ કોઈ પ્રેક્ટિકલી અથવા તો કોઈ એવું છે નહીં. આપણા ઘરનું માની લો કે 2000 જેટલું લાઇટ બિલ આવતું હોય અંદાજિત, અને જો આપણે એવી કન્ડિશન એપ્લાય કરી દઈએ કે જેમાં કોઈ જગ્યાએ અવરોધ નડે જ નહીં, જ્યાંથી લાઇટ ઉત્પન્ન થઈ છે ત્યાંથી આપણા ઘર સુધી પહોંચે છે ત્યાં સુધી કોઈ જ અવરોધ ના નડે, તો આપણું 2000 જે લાઇટ બિલ આવવાનું હતું એને બદલે કદાચ તેને 50 કે 100 રૂપિયા લાઇટ બિલ આવે. એનો મતલબ હવે તમે સમજી ગયા હશો કે અવરોધના માર્ગે કેટલી એનર્જી વેસ્ટ જઈ રહી છે. ઓકે, પરંતુ હવે આપણે કઈ રીતે કરી શકીએ અવરોધને શૂન્ય? અવરોધ શૂન્ય કરવા માટે એક જ રસ્તો વૈજ્ઞાનિકોના મગજમાં આવ્યો. એ રસ્તો હતો તાપમાન ઘટાડવાથી. તાપમાન ઘટાડવાથી અવરોધ ઘટે. કારણ કે નિયમ છે, તાપમાન વધે તો અવરોધ વધે. તમે કોપરની અંદરથી ઊંચા તાપમાને વિદ્યુતનું વહન કરાવો, નીચા તાપમાને વહન કરાવો, નીચા તાપમાને વધારે વિદ્યુતનું વહન થઈ શકે. કોની કમ્પેરિઝનમાં? ઊંચા તાપમાનની કમ્પેરિઝનમાં. મીન્સ ટેમ્પરેચર એક ઇફેક્ટ કરી શકે છે, અફેક્ટિંગ ફેક્ટર છે રેઝિસ્ટન્સ ઉપર. તો આપણે અહીંયા એનો અભ્યાસ કરીએ કે તાપમાન ઘટાડવાથી અવરોધ ઘટે છે. તો વૈજ્ઞાનિકોએ શું કર્યું? અલગ અલગ ધાતુઓ લઈ લીધી, એમનું તાપમાન ઘટાડ્યું, અવરોધ ઘટ્યો, વાહકતા વધી, હજી તાપમાન ઘટાડ્યું. એમ કરતા 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 એમને જોવા મળ્યું કે આપણે 0 કેલ્વિન સુધી તાપમાન લઈ જઈએ. એક રેન્જ કહી દઉં તો 0 to 15 કેલ્વિન, 0 થી 15-20 કેલ્વિન આજુબાજુ તાપમાન તમે એટલું નીચું કરી દો, એ વખતે ધાતુઓની અંદર વાહકતા અથવા તો અવરોધકતા શૂન્ય થાય. એટલે એ પછી સુપર કંડક્ટર કહી દેવાય છે. ઓકે, એવી રીતે ધાતુઓ ઉપર અભ્યાસ કર્યો. અને એક બીજું, કેટલાક ધાતુઓના ઓક્સાઇડ અથવા તો સિરામિક પદાર્થો આપણે કહી શકીએ. સિરામિક પદાર્થો કોને કહેવાય? તો આપણા ઘરની અંદર જે ટાઇલ્સ ને બધું લગાવેલું છે એ બધા સિરામિક પદાર્થો છે. એ સિરામિક પદાર્થો ઉપર અભ્યાસ કર્યો તો એમને લગભગ 150 થી 160 કેલ્વિન જેટલો એક રેન્જ મળ્યું, 60-63 કેલ્વિન જેટલું. તો આ ટેમ્પરેચરના ગાળાની અંદર, ઓકે, તો 150 થી 160 ટેમ્પરેચરના ગાળાની અંદર સિરામિક પદાર્થો માટે અથવા તો કેટલાક ઓક્સાઇડ માટે શું થયું હતું? અવરોધકતા શૂન્ય થઈ હતી. ઓકે, તો આ બે જગ્યાએ અવરોધકતા શૂન્ય થઈ. હજી એમનું સંશોધન ચાલી રહ્યું છે. કેમ સંશોધન ચાલી રહ્યું છે હું તમને કહું. તમને એવું મગજમાં આઈડિયા ના આવે કે આજે જ એપ્લાય કરી દો, આજે જ ટેમ્પરેચર એપ્લાય કરી દો પણ લાઇટ બિલ ઓછું આવવું જોઈએ. ઓકે, પરંતુ નહીં થાય એમ. કેમ? કારણ કે 0 કેલ્વિન છે. 0 કેલ્વિને આપણું જીવન શક્ય નથી.
0 સેલ્સિયસ છે, બધાનું ના કહી શકું. 0 સેલ્સિયસ આપણે ઝીલી શકીએ, 0 કેલ્વિન નહીં. ઓકે, કારણ કે 0 કેલ્વિન મીન્સ -273.15 સેલ્સિયસ. તો એનો મતલબ બહુ જ લોઅર ટેમ્પરેચર કહેવાય. એ આપણું આટલું લોઅર ટેમ્પરેચર શક્ય નથી. તો હાલ સંશોધન શું ચાલી રહ્યું છે? તો હાલ એવું સંશોધન ચાલી રહ્યું છે કે હાલના તાપમાને આપણે અવરોધકતા શૂન્ય થતી હોય એવું કઈ આઈડિયા હોય તો દેખાડો. હાલના તાપમાને અવરોધકતા શૂન્ય થાય એના માટેના આઈડિયા આપણે દેખી રહ્યા છીએ. ઓકે, તો આ આપણા 4 પ્રકારે આપણે વાહકતાને આધારે વર્ગીકરણ કર્યું છે. એક સુવાહકો, અવાહકો, અર્ધવાહકો અને અતિવાહકો. હવે તમે એક વસ્તુ વાહકતાને આધારે કહું છું એટલા માટે સમજી લેજો. સારામાં સારું વિદ્યુતનું વહન કરી શકે એવી ધાતુ કઈ છે? ભાઈ, સૌથી વધારે વિદ્યુતીય વાહકતા દર્શાવતી ધાતુ હોય તો એ છે સિલ્વર, એજી. એની વાહકતા સૌથી વધારે છે. પછી બીજો નંબરે કોણ આવે છે? તો કોપર આવે છે. એલ્યુમિનિયમ એ કોપર કરતા પણ આમ તો ઓછી છે, તો પણ છતાં આપણા ઘરમાં જે તાર વાપરીએ છીએ એ કોના વાપરીએ છીએ? તો આપણે કોપર ના વાપરીએ છીએ. કેમ? ચાંદીના તાર નથી વાપરતા, ઘરમાં ચોર આવે તો મોંઘા પડે. ઓકે, એટલે કોપરના તાર વાપરીએ છીએ. વાસ્તવમાં કોપર કરતા પણ સિલ્વરની કંડક્ટિવિટી વધારે. ચલો, હવે આપણે આગળ દેખીએ. ચલો, એક ટાઈમ આમ તો થઈ ગયો છે, તો એક એક્ઝામ્પલ હું તમને સોલ્વ કરાવી દઉં છું. બીજું નેક્સ્ટ લેક્ચરમાં આનું દેખીશું. ધ્યાન આપજો. આમ તમને દેખીએ બધા જેવું જ એક્ઝામ્પલ લાગે છે, પરંતુ થોડું ડિફરન્સ છે અને એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરી દે છે. એટલા માટે આને લઉં છું. નોનસ્ટ ઇક્વેશન બેઝ જ છે. ભાઈ, આપણને આ રીતે એક કોષનું સાયન્ટિફિક નિરૂપણ આપ્યું છે. પીટી બીઆર માઇનસ 2br2 ક્ષાર સેતુ H પ્લસ H2 પીટી. ચલો, બીઆર માઇનસ ની સાંદ્રતા આપી છે 0.01 મોલર, H પ્લસ ની સાંદ્રતા આપી છે 0.030 મોલર. અને આ કોષ માટે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઈ સેલ એ આપણને આપ્યો છે 0.97 વોલ્ટ. અને આપણને પૂછવામાં આવ્યું છે કે ઈ સેલ કેલ્ક્યુલેટ કરો. ઓકે, ચલો હવે ઈ સેલ કેલ્ક્યુલેટ કરવો છે. બહુ જ સિમ્પલ છે. એનોડ કેથોડ ની પ્રક્રિયાઓ લઈ લઈએ અને પછી એના ઉપરથી આપણને ઇલેક્ટ્રોનનો ડિફરન્સ મળી જશે. એનોડ ઉપર શું પ્રક્રિયા થશે? Br માઇનસ કન્વર્ટેડ ટુ Br2. Br માઇનસ ઇટ્સ ગીવ Br2 પ્લસ 2 ઇલેક્ટ્રોન માઇનસ. કેમ? કારણ કે 2 Br માઇનસ Br2 માં કન્વર્ટ થશે એ વખતે 2 ઇલેક્ટ્રોન છૂટા પાડશે. ચલો, કેથોડ ની વાત કરીએ. કેથોડ ઉપર શું થઈ રહ્યું છે? તો H પ્લસ ઇલેક્ટ્રોન માઇનસ ઇટ્સ ગીવ H2. કેટલા H પ્લસ છે? તો 2H પ્લસ. કેટલા ઇલેક્ટ્રોન મેળવી રહ્યા છે? તો 2 ઇલેક્ટ્રોન, જેની અંદરથી બને છે H2. ચલો, કુલ પ્રક્રિયા લખી દો. બંને બાજુ 2 ઇલેક્ટ્રોન છે તો ઉડાડી શકશો તમે. એટલે આપણને આ રીતે મળશે 2Br માઇનસ. Br માઇનસ ની કન્સન્ટ્રેશન કેટલી છે? 0.01 મોલર પ્લસ 2H પ્લસ એની કન્સન્ટ્રેશન છે 0.030 મોલર
ઇટ્સ ગીવ Br2 plus H2. ઓકે, હવે આપણે આના માટે નર્નસ્ટ ઇક્વેશન મૂકી દઈએ તો નર્નસ્ટ ઇક્વેશન શું થશે તો E cell is equal to E naught cell minus 0.059 by n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. હવે તમે ધ્યાનથી અહીંયા દેખો તો આમાં નિપજની સાંદ્રતા અને પ્રક્રિયકની સાંદ્રતા લેવાનું છે, તો પણ બંને સાંદ્રતાઓ કઈ સાઈડ આવે છે? ભાઈ આ રીતે સમીકરણ બનશે E cell is equal to E naught cell minus 0.059 upon n log નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. ઓકે, E cell is equal to E naught cell. E naught cell આપણને આપ્યો છે 0.97 minus 0.059 divided by 2 log. હવે દેખો નિપજની અંદર Br2 H2 મતલબ કોઈ નથી આવતું, બંનેથી બંને ક્યાં આવે છે? પ્રક્રિયક સાઈડ આવે. તો આપણે નિપજ સાઈડ કોઈ નહીં આવતું તો ત્યાં 1 મૂકી દઈશું ડિવાઇડેડ બાય બંને નીચે છે, એક છે Br માઇનસ નો સ્ક્વેર અને એક છે H પ્લસ નો સ્ક્વેર. ઓકે, તો આપણને મળશે E cell is equal to 0.97 minus 0.059 upon 2 log 1 upon Br ની સાંદ્રતા કેટલી છે? 0.01, એટલે 0.01 એટલે આપણે કહી શકીએ 10⁻², એનો સ્ક્વેર, અને આ છે 0.030 એટલે આને કહી શકીએ 3 × 10⁻², અને એનો સ્ક્વેર. તો ચલો સાદું રૂપ આપી દો. E cell is equal to 0.97, આ બંનેનો ભાગાકાર કરશો એટલે 0.0295 આવશે. log આ સંખ્યા જે આવે એનો log દેખી લો કેટલી આવશે તો 3 નો સ્ક્વેર થશે 9, તો 1/9 એટલે 0.1111, અને આ બની જશે 10⁻⁴, 10⁻⁴ ઉપર જશે તો પ્લસ થઈ જશે. ઓકે, -4 ને -4 8, એટલે આ રીતની સંખ્યા બનશે 0.1111 ક્રોસ 10⁻⁸ એ ઉપર જતો +8 થઈ ગયા. તો આપણે લખવું હોય તો આને કઈ રીતે લખી શકીએ? 1 પોઈન્ટ અથવા તો 0 પોઈન્ટ નો દેખશો તો પણ ચાલશે. ઓકે, આને તમારે લખવું હોય તો આ રીતે લખી શકો છો 1.1111 ક્રોસ 10⁻⁷ પ્લસમાં આવશે. તો હવે 1.1111 એનો લોગ દેખી લો. એનો 1.1111 એનો લોગ આપણને મળે છે 0.04576 પ્લસ. હવે આ તો આપણે કોનો લોગ દેખ્યો છે? આ સંખ્યાનો દેખ્યો. ગુણાકારમાં 10⁷ છે તો +7. કેમ? કારણ કે ગુણાકાર સરવાળામાં પરિણમે અને 10 ની જેટલી ઘાત હોય એ લોગ બની જાય. ગુણ્યા 0.0295 માઇનસ 0.97 ઇઝ ઇક્વલ ટુ E cell. ચલો બાકી અને પેલો સરવાળો તો થઈ જશે 0.0295 ગુણ્યા 7.04576 એ આવશે 0.97 માઇનસ 0.2078. તો 0.97 માઇનસ 0.2078 એટલે E cell આપણને મળશે 0.7622 વોલ્ટ. ઓકે, ખાલી નવું વસ્તુ શીખવાની હતું કે બંને નીચે પણ આવી શકે. ભાઈ એવી કોઈ કન્ડિશન હોય તો બંને ઉપર પણ આવી શકે, અને એક નીચે ને એક ઉપર વાળા તો આપણે લોટ ઓફ એક્ઝામ્પલ દેખેલા છે. ચલો તો આનો સ્ક્રીનશોટ લઈ લો. આટલા સુધી રાખીએ છીએ, બીજું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં દેખીશું.